નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે। તો 29 માર્ચથી 1 એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10 મી સુધીનો વરસાદ પડી શકે છે। તો આનું કારણ એ છે કે 24 માર્ચ એટલે કે ગઈકાલે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, તેની 26 માર્ચથી ગુજરાતમાં અસર થશે, જ્યારે આમાં પશ્ચિમી ભેજવાળા પવનોના લીધે 1 એપ્રિલ સુધીમાં ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે, તેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પણ પડશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે, જ્યાં દોસ્તો ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે। તે અનુસાર રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે। તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પણ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ રીતે બેઠક યોજી હતી, તો જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થશે। તો રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે। તો 1 મણ ઘઉંના 490 રૂપિયા લેખે ટેકાના ભાવે ખરીદી થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સુરતથી આવ્યા ગુડ ન્યૂઝ। તો સુરતના હીરા ઉદ્યોગકારો માટે કામના સમાચાર છે, તો જેમાં 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેથી રત્ન કલાકારો માટે રાહતના સમાચાર છે। તો રેપા પોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે। તો મળતી માહિતી અનુસાર 2025ના જાન્યુઆરીથી હીરા માર્કેટમાં રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે। તો હવે રત્ન કલાકારોને બીજી સાઇઝના હીરાના ભાવમાં પણ વધારો થયો તેવી અપેક્ષાઓ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સાંસદોના પગારમાં થયો વધારો। જ્યાં દોસ્તો મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે, તો સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। તો સાંસદોને માસિક પગાર પહેલા 1 લાખ રૂપિયા હતો, જેને વધારીને 1,24,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે। તો દૈનિક ભથ્થું એટલે કે ડીએ પણ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે। તો પેન્શન 24,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદ અને મુંબઈ વચ્ચેની 33 ટ્રેનો રદ થઈ। જ્યાં દોસ્તો બુલેટ ટ્રેનની કામગીરીમાં 600 ટનનું વિશાળકાય ક્રેન ધરાશાય થતાં સૌથી વ્યસ્ત ટ્રેન ટ્રેક છેલ્લા 24 કલાકથી બંધ છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મુંબઈથી અમદાવાદનો રૂટ કેન્સલ કરવાની ફરજ પણ પડી છે, જેમાં અમદાવાદથી મુંબઈ જતી 33 કરતાં વધારે ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે। તો આ સિવાય વંદે ભારત, શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ઘણી બધી ટ્રેનો રદ કરાઈ છે। તો વંદે ભારત માત્ર વડોદરા સુધી દોડશે। તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો બાંગ્લાદેશી પણ માણસે ભારતીય ગોળની મીઠાશનો સ્વાદ। જ્યાં દોસ્તો મુઝફ્ફરનગરથી 30 મેટ્રિક ટન જીઆઈ ટેક્સ ગોળ બાંગ્લાદેશમાં નિકાસ કરાયો છે। તો આ ગોળ કોઈપણ રસાયણો વિના બનાવવામાં આવ્યો છે। તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે એફપીઓ અને ખેડૂત ઉત્પાદક કંપનીઓ એટલે કે એફપીસીનો આ પ્રયાસ વૈશ્વિક બજારમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું છે। તો બ્રિજ એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપની એટલે કે એફપીસીમાં 545 જેટલા સભ્યો છે, જેમાં 2 મહિલા ડાયરેક્ટરનો પણ સમાવેશ થાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિશાલાથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે। જ્યાં દોસ્તો અમદાવાદના એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે। તો આ ઓવરબ્રિજ બનવાની કામગીરી માટે ₹295.39 કરોડની રકમના કામની તારીખ 11 માર્ચ 2024 મંજૂરી આપવામાં આવી છે। તો તે મુખ્યમંત્રીએ વતી માર્ગ અને મકાન વિભાગ નો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આટલા તાલુકાઓને નથી મળ્યા રેગ્યુલર ટીડીઓ। જ્યાં દોસ્તો રાજ્યમાં ગામડાઓના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। જે મામલે વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર રાજ્યમાં કુલ 43 જેટલા તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓની જગ્યા ખાલી છે।
તો કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પણ આ મુદ્દે સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું કે જ્યાં કોંગ્રેસની બેઠક છે ત્યાં તંત્ર દ્વારા મતભેદ રાખે છે, તો સરકાર આ વિસ્તારોમાં જગ્યાઓ પણ ખાલી રાખી છે, તો ગ્રામ્ય વિકાસનો વિકાસ કેમ થશે તેવું પણ જણાવ્યું હતું. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 4 જિલ્લાઓમાં 31મી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ થશે. જ્યાં દોસ્તો બહુચરાજી, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી, પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સમી, પાટણ અને રાધનપુર, તો જ્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિતના 9 જેટલા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી 31 માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે જેના કારણે ઉનાળુ વાવેતર કરીને બેઠેલા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હડતાલ ઉપર ગયેલા 700 જેટલા કર્મચારીઓને નોટિસ ફટકારાઈ તો 7ની નોકરી પણ ગઈ. જ્યાં દોસ્તો સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની હડતાલને લઈને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. તો આરોગ્ય વિભાગના 700 જેટલા કર્મચારીઓ તેમની માંગણીઓ ન સંતોષાતા 17 માર્ચથી હડતાલ ઉપર ઉતર્યા હતા. તો આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આના કારણે ફિલ્ડ સર્વે, રસીકરણ સહિતની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે. તો ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના બાદ વિભાગે 531 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મોરબીમાં ₹1000 કરોડના વિકાસ કામોને મંજૂર કરાયા. જ્યાં દોસ્તો મોરબી જિલ્લામાં વિકાસ કામોની વણઝાર જોવા મળશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લામાં વિકાસ કામોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ ₹1000 કરોડથી પણ વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા વિવિધ મંડળોની પણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સેન્સેક્સમાં 3200 પોઈન્ટ કરતાં વધારાનો ઉછાળો નોંધાયો. તો ઘણા લાંબા સમયથી એટલે કે 6 મહિનાથી શેરબજારમાં સતત ગગડીને નીચે આવી ગયું હતું. તો છેલ્લા એક સપ્તાહમાં શેરબજારમાં સારી એવી રિકવરી જોવા મળી છે. તો જેમાં છેલ્લા એક સપ્તાહમાં શેરબજારમાં સેન્સેક્સમાં 3200 કરતાં વધારે પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. તો બજારમાં ફરી એકવાર તેજી આવી છે. તો સેન્સેક્સમાં ગઈકાલે 1124 પોઈન્ટના ઉછાળા સાથે 78,030 અંક ઉપર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 323 પોઈન્ટના ઉછાળા સાથે 23,673 અંક ઉપર બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવે સ્પેસએક્સ જેવા રોકેટો ગુજરાતમાં બનશે. જ્યાં દોસ્તો અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં વિવિધ 42 જેટલા સ્ટાર્ટઅપ્સના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. તો આ સ્ટોલમાં સેમિકન્ડક્ટર અને રિયુઝેબલ સ્પેસ રોકેટ પણ બનાવવાનું પણ એક સ્ટાર્ટઅપ બન્યું હતું. તો બંને સ્ટાર્ટઅપ મૂળ અમદાવાદના છે. તો એલોન મસ્કની સ્પેસએક્સ જે રોકેટ બનાવે છે તે જ રોકેટ આ બંને વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. તો ભવિષ્યમાં પણ હવે બહારના દેશોનો આધાર નહીં રાખવો પડે અને બંને વસ્તુઓ અમદાવાદમાં જ બનશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હાઈફાઈ જુગારધામ ઝડપાયું તો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો. જ્યાં દોસ્તો સાસણગીરમાં ચાલતું હાઈફાઈ જુગારધામ ઝડપાયું છે. તો બાતમીના આધારે એલસીબી પોલીસે જુગારધામ ઉપર ત્રાટકી હતી. તો પોલીસે ધ પ્રીમિયમ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. તો પોલીસે દરોડા પાડતા 55 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. તો રોકડ રકમ 28.54 લાખ સહિતના 4 વિદેશી દારૂની બોટલો, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.35 કરોડથી વધારાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો માર્ચ એન્ડિંગની અસર શરૂ થઈ તો આ પણ માર્કેટિંગ યાર્ડો બંધ થયા. જ્યાં દોસ્તો રાજ્યમાં માર્ચ એન્ડિંગની અસર જોવા મળી રહી છે. તો તે દરમિયાન ઊંઝામાં આવેલું ગંજ બજાર એક અઠવાડિયા માટે બંધ રહેશે. તો ઊંઝા એપીએમસી 26 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે. તો મહેસાણા ઊંઝામાં આવેલું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. તો બીજી તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડ પણ આજથી બંધ રહેશે, જે ફરી એકવાર 1 એપ્રિલથી શરૂ થશે. તો માર્ચ એન્ડિંગની હિસાબો ના કારણે આ માર્કેટ અઠવાડિયું બંધ રાખવામાં આવ્યું છે. તો
તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર રહ્યું સૌથી ગરમ શહેર. તો ગુજરાતમાં ગરમી વચ્ચે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે, જેમાં રાજકોટમાં 40.7 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી, અમદાવાદમાં 39.9 ડિગ્રી, ગાંધીનગરમાં 39.7 ડિગ્રી, ડીસામાં 39.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.9 ડિગ્રી, વડોદરામાં 39.6 ડિગ્રી, સુરતમાં 39.4 ડિગ્રી, ભુજ અને નલિયામાં 39.9 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39.5 ડિગ્રી, મહુવા અને કેશોદમાં પણ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આગાહી છે કે રાજ્યમાં આજથી વધારે ગરમી લાગશે.